અમરેલી જિલ્લામાં ખનન માફિયા વિરુદ્ધ નથી થઈ કાર્યવાહી. આરોપ લગાવ્યો છે ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ. હિરેન હિરપરાએ આરોપ લગાવ્યો કે ખનીજ માફિયા બેફામ બન્યા છે, પણ ખાણ ખનીજ, રેવન્યુ અને પોલીસ વિભાગ કાર્યવાહી નથી કરતું. એટલું જ નહીં, લીઝ આપવાના પ્રશ્ને વર્ષોથી પ્રશાસન નથી આપી રહ્યું ધ્યાન. હિરેન હિરપરાએ કહ્યું છે કે ગામડું હોય કે શહેર, મળી રહે છે મોંઘી રેતી. પ્રશાસન રેતીમાંથી કરી રહ્યું છે કાળી કમાણી. સસ્તી રેતી મળી રહે તે માટે લીઝ આપવાની પણ તેમણે માંગ કરી. ખાણ ખનીજ વિભાગ છે, મહેસૂલ વિભાગ છે, પોલીસ વિભાગ છે, આ બધાએ સતર્ક થઈને અમરેલી જિલ્લામાં જે લોકોને પડતી મુશ્કેલીઓ, લોકોને સ્પર્શતા પ્રશ્નો એ બાબતે સતર્ક રહેવું જોઈએ અને આવી ઘટનાઓ અટકાવવી જોઈએ. સાથે સાથે જે રેતી ચોરી થઈ રહી છે એની સામે જ્યાં જ્યાં રેતી છે ત્યાં બ્લોક પાડીને પણ લોકોને સસ્તી રેતી મળે એ પ્રકારના પ્રયાસો કરવા જોઈએ. રેતી સરકારની ચોરી થઈ રહી છે, સરકારને પણ આવક નથી અને પ્રજાના ખિસ્સામાંથી 5 ગણા રૂપિયા, એક ડમ્પરના 15,000 રૂપિયાનું ચૂકવણું આ જિલ્લાની જનતા કરે છે. હજારો વખત રજૂઆત વિધાનસભાની અંદર પણ કરી કે તમે બ્લોક સિસ્ટમ કરો, સરકારને રોયલ્ટીની ઇન્કમ થાય, પ્રજાને સસ્તી રેતી મળે. પણ સરકારને આમાં નિરસતા એટલા માટે કે એના મળતિયા અધિકારીઓ મારફત એને હપ્તા મળે છે.